સુરેન્દ્રનગર શહેરમાંથી કાળજુ કંપાવી દે અને કાયદો વ્યવસ્થાના લીરે લીરે ઉડાડતી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે। શહેરના મૂળચંદ રોડ પર માનવ મંદિર નજીક આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા નિર્દય પતિએ પોતાની જ પત્ની પર એક બે નહીં પરંતુ પૂરા 27 જેટલા છરીના ઘા ઝીકીને જાહેરમાં આ પત્નીની હત્યા કરી નાખી છે। ઘરેલુ હિંસાના કેસની કોર્ટ મુદ્દતે પતાવીને રિક્ષામાં પરત ફરી રહેલી પત્ની સોનલબેનને રસ્તા વચ્ચે આંતરીને ખૂની ખેલ ખેલવામાં આવ્યો અને આ હુમલામાં વચ્ચે પડેલા અન્ય 3 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જાહેરમાં બનેલી આ નિર્દય અને નિર્ભય ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રેલાટી ફામી ગઈ છે। રોષ ફાટી નીકળ્યું છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર બનેલી આ ઘટનામાં મૃતક સોનલબેન કોરોડિયા અને તેમના પતિ રાજેશ કાંજિયા વચ્ચે લાંબા સમયથી પારિવારિક ઝઘડો ચાલતો હતો। ઘરેલા હિંસાનો એક કેસ પણ ચાલી રહ્યો હતો અને આજે સુરેન્દ્રનગર કોર્ટમાં આ કેસની મુદ્દત હોવાથી બંને પક્ષો હાજર રહ્યા હતા। કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સોનલબેનને પોતાના જ પરિવારજનો સાથે રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માનવ મંદિર નજીક પહોંચતા જ આરોપી પતિ રાજેશ કાંજિયાએ રિક્ષા ઊભી રખાવી હતી અને અચાનક ઉશ્કેરાઈ જઈ અને છરી વડે સોનલબેન પર તૂટી પડ્યો હતો। તેને શરીરના 27 જેટલા ઘા ઝીક્યા હતા અને પત્નીનું ડીમ ઢાળી દીધું હતું। જ્યારે આરોપી પતિ છરીથી જીવલેણ હુમલો કરી રહ્યો હતો ત્યારે વચ્ચે પડેલા અન્ય 3 લોકો પણ છરીના ઘા વાગતા તેઓ પણ લોહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયા હતા અને ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો તેમજ મૃતદેહને તાત્કાલિક મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો। ચોંકાવનારી વિગત એ છે કે આટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરનારો આરોપી રાજેશ પોતે આરોગ્ય વિભાગનો કર્મચારી છે। જાણે કાયદાનો કોઈ પણ ડર ના હોય તે પ્રકારે જાહેરમાં આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યો હતો। ત્યારે આ મામલે પ્રવીણભાઈ કોરડિયા શું કહી રહ્યા છે એ સાંભળી લો। મારા ભાઈનો મારામાં ફોન આવ્યો, હું બહાર ગામ કામે હતો કે આપણી બેનને શરીરના ઘા માર્યા છે જમાઈ, અને 27 થી 28 ઘા માર્યા અને 2 જણાને ઘાયલ કર્યા છે અને પછી ટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જમાઈ છે એ ગોદા મારી અને ફરાર થઈ ગયા। શું નામ છે જમાઈનું? જમાઈનું નામ રાજેશ। અને મારવા પાછળનું કારણ શું હતું? એમને જૂનો કેસ હાલતો હતો, છૂટાછેડા બાબતનો કોઈ કેસ હતો એમને, અને આવો 4 વર્ષથી આ કેસ ચાલુ છે। અને ઈજાગ્રસ્તમાં કોણ કોણ છે હાલ? એ એક એમના મમ્મી છે અને એક રિક્ષા વાળા ભાઈ પણ છે। તેમનું કહેવું છે કે અમારા બહેન કોર્ટમાંથી મુદ્દત પતાવીને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં રિક્ષા રોકીને રાજેશે છરીના ઘા ઝીકી દીધા હતા। બચાવવા ગયેલા અમારા માણસોને પણ છરી મારીને જાહેરમાં હત્યા કરનારા આવા નિર્દયી હત્યારાને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ। ત્યારે આ મામલે આ ઘટનાના વકીલ પ્રણવ દવેની સત્તાવાર બાઇટ સામે આવી છે, એ પણ તમે સાંભળી લો। કેસ હતો આરતી મહેતા એમાં, અને આજની તારીખ હતી અને કોર્ટે આવેલા હતા। કોર્ટની તારીખ પતાવી મને ઘરે મૂકવા આવ્યા, મને મૂકીને આ લોકો રિટર્ન થતા હતા, ત્યાર પછી આ બન્યું। એટલે શું બની ઘટના આખી? એમ એ પણ અત્યારે હું ટીવીમાં આવ્યો એના માટે કે શું બન્યું છે। કેટલા ટાઈમથી આ ભરણ પોષણનો દાવો હાલતો હતો? 2024 થી। આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે મેડિકલ કોલેજ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપી સામે કાયદાકીય સંકંજો કસવા તજવીજ હાથ ધરી છે। મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે દાખલારૂપ પગલાં ભરવાની પણ ઉગ્ર માંગ થઈ છે। જ્યારે અદાલતમાં ન્યાયની આશાએ આવેલી એક મહિલાને જ કોર્ટની બહાર નીકળતા જ રસ્તા પર રેંસી નાખવામાં આવે ત્યારે સમાજ અને કાયદો વ્યવસ્થાની સુરક્ષા સામે પણ અસંખ્ય ગંભીર સવાલો ઊભા થવા એ વ્યાજબી છે। આવા હેવાનિયતભર્યા કૃત્ય સામે પોલીસ અને ન્યાયતંત્ર કેટલી ઝડપીથી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।